નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને હજુ વિવાદ શમ્યો નથી. વડોદરાના માંજલપુરમાં અઠવાડિયા અગાઉ રૂપાલા વિરુદ્ધ બેનર લાગ્યા બાદ શુક્રવારે રાતોરાત લક્ષ્મીપુરા ગામમાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગી ગયા છે. વડોદરાના લક્ષ્મીપુરામાં લગાવેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે અમે સમસ્ત રાજપૂત સમાજ વિરોધ કરીએ છીએ કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં. અમારા માટે રાજકારણ કરતા વિશેષ સમાજ છે. સમાજની દીકરીઓ વિશે વાણી વિલાસ કરીને મત લેવા એના કરતા એમના માથા ઉતારી દેવાનો ઇતિહાસ સાક્ષી છે. જેથી સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ ભાજપના રાજકારણીનો લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશબંધી જાહેર કરે છે. આ લક્ષ્મીપુરા ગામ છે, બરાબર, અને લક્ષ્મીપુરા ગામના ક્ષત્રિય ભાઈઓ, બહેનો, વડીલો અમે ભાજપ વિરોધ કે જે રૂપાલાએ જે બહેન દીકરીઓ માટે જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધ અમે લોકો ભાજપના વિરુદ્ધ વોટિંગ કરીશું. તમે જે સંકલન સમિતિએ નિર્ણય લીધો તો આવનારા સમયમાં આ આંદોલન તમે કઈ રીતના ચલાવશો? એ અમારા સંકલન સમિતિના જે ક્ષત્રિય વડીલો જે કરશે એ રીતે અમે એ પ્રમાણે ચાલીશું. આ સમસ્ત લક્ષ્મીપુરા ગામ છે અને મારા ગામનો મિત્રો પણ છે. હવે વાત કરીએ તો રૂપાલાની, તો રૂપાલામાં કેવું છે કે એ જે માણસ છે, અમારી બેન દીકરીઓ છે, રાજપૂત સમાજની દીકરીઓ છે, જે અપશબ્દો બોલ્યા છે તેથી અમે ભાજપ વિરુદ્ધ અમે વોટિંગ તો કરીશું પણ અમે ભાજપ વિરુદ્ધ કરીશું. અને સાથે સાથે રૂપાલા જે અમારી બેન દીકરીઓ છે, જે અપશબ્દો બોલ્યા છે, અમે જે ટિપ્પણી કરી છે તેથી અમારા લક્ષ્મીપુરા ગ્રામજનો તથા વડીલો અને જે મહિલાઓ છે સાથે હું અને અમારા સમસ્ત ગ્રામજનો તેમનો સખત વિરોધ કરશે અને તેમની ટિકિટ પણ રદ થાય તેવી અમે આગળ માગણી કરીશું. હવે ટિકિટનો સમય મર્યાદા તો વહી ગઈ છે, તો આપણે તમે જે પ્રવેશ બંધીના બેનર લગાવ્યા છે તો શું ભાજપ અહીંયા પ્રવેશ કરવા દેશો? અમારું એવું છે કે હવે રૂપાલા જે અપશબ્દો અમારી બેન દીકરી પર બોલ્યા છે તો અમારી માંગણી એક જ રહેશે કે કોઈ પણ ભાજપનો જે કાર્યકર્તા અમારા લક્ષ્મીપુરા ગામમાં જે પ્રવેશ કરશે તો સમસ્ત ગ્રામજનો એમને એન્ટ્રી નહીં આપવા દે. તેથી અમારા સમસ્ત લક્ષ્મીપુરા ગામજનોનો સખત વિરોધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ માંજલપુરમાં બેનરો લાગતા પોલીસ દોડતી થઈ હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.